આજે સવારે ચાંદખેડાની એશિયાની કે મેસેજ 108 તરફથી આપવામાં આવે તેમાં સાબરમતી B601 એરિસ્ટો આનંદમય ફ્લેટ આગળ ખાતે એક બાળકે સુસાઇડ કરે છે છોકરાએ એવો એક મેસેજ મળેલો. તે મેસેજ આધારે સાબરમતી ઇન્વે અને એના માણસો આવી અને તપાસ કરતા આ કંપનીને કહાન પ્રશાંત પટેલ ઉંમર વર્ષ 17 અભ્યાસ અને રહેવાસી B601 એરિસ્ટો આનંદમય ફ્લેટ આગળ સ્લાય પોતાના રોહાણી સ્ટેન્ડિંગ બાલ્કની બહાર આવેલા કબૂતર ઝાડ કાપી અને ફોનથી કૂદકો મારે અને નીચે દવાથી ગ્રાઉન્ડ ફ્લોર પર પડવાથી શરીર ઉપર અંતિમ વિદા હોવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. પ્રથમ ઉપરોક્ત જગ્યા ઉપર આજ ફ્લેટની અંદર રહેનાર મૌલિકભાઈ પુષ્પરત દરમિયાન ગાવા મળે મૌલિકભાઈ પટેલ કે જે આજ ફ્લેટની અંદર રહે છે તે મોડી રાત્રે લગભગ 12:45 આસપાસ આવેલા ત્યારે એ વોચમેન સાથે પોતાના ઘરે જતા હતા ત્યારે બાળકની નીચે પડેલો જોયો ત્યારે સામાન્ય શ્વાસ ચાલતો હોય તેવું તમને જણાય જેથી પેલો તાત્કાલિક 108 ફોન કરેલ પણ 108 આવતા કારણ શું છે કારણ શું માની શકાય? પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતા જે પિયુષભાઈના મામા છે તેને જણાવ્યું કે બાળકે 12th પાસ કરેલો હતો. લાસ્ટ જે નીટની એક્ઝામ આપેલી તે એક્ઝામ પણ એને આપેલી હતી. નીટની અંદર એક્ઝામ કન્સલ્ટેડ પણ એનો સ્કોર પણ સારો હોવો સેલ્ફ એસેસમેન્ટ દરમિયાન એને જોડાયો હતો અને નેક્સ્ટ જે નીટ છે એની તૈયારી કરતો હતો એવી હકીકત એવો તરફથી અમને જાણવા. પરિવારમાં તેના માતા મીનાબેન અને નાના ભાઈની રિહાન જે ઉંમર વર્ષ 13 છે તેની સાથે રહે છે. તેના પિતા સુરત ખાતે રહે છે. એની જે એડવોકેટ છે ને સુરત ખાતે પ્રેક્ટિસ એના મા બાપ સાથે રૂબરૂ એના મધર સાથે તો આ બનાવ બાબતે ચર્ચા નથી થઈ પણ એના મામા કે જે એના મધરના નાના ભાઈ છે અને સમગ્ર ઘર પરિવાર અને આની એવી દેખરેખ રાખે તેની સાથે વાતચીત કરતા એ જણાય કે બાળક થોડો ઇન્ટ્રોવર્ટ છે અને 12th આપ્યા પછી પ્રથમ નીટ આપેલી તે પણ સારી ગઈ એવી. સેકન્ડ નીટ પણ તો આપવાના હતા. 3 કે 4 દિવસ પહેલાં તો ફાર્મસીનું ફોર્મ પણ બદલી દીધું. બાળકે કોઈ થોડી જાતનો અભ્યાસની કોઈ તકલીફ હોય કે અભ્યાસ દરમિયાન પરેશાની હોય કે નિષ્ઠી અને કોઈ તકલીફ હોય કે પોતાના ભવિષ્યથી કોઈ તકલીફ હોય કે કોઈ ગભરામણ હોય તેની કોઈ રજૂઆત તેમને કરેલી. પરિવારમાંથી પણ એ રીતે વર્તન બાબતે કોઈ પ્રેશરાઇઝ હોય એવું તેઓના દ્વારા જણાવવામાં નથી પણ બાળક ઇન્ટ્રોવર્ટ છે એવું કોઈ કારણોસર એને સુસાઇડ કરેલ છે એવું એમને સાખરી જણાવે છે. અને નીટની તૈયારી અગાઉ પણ કરી ગઈ હતી અને આપેલી હતી સારી ગઈ હતી અને અત્યારે પણ તૈયારી કરતો હતો અને નીટ બાબતે ગભરામણ હોય કે સેકન્ડ ટાઈમ પરીક્ષા આવી છે એનું કોઈ ટેન્શન હોય થાય રજૂઆત ધંધે એના મામાની ત્યારે પણ કરે. ચલો તપાસ તપાસ અંતિમ વિધિ પૂરી થાય પછી એના પરિવારના સભ્યોના નિવેદનો મેળવી અને એનું ચોક્કસ કારણ શું છે. FSM પાસેથી અત્યારે એનું લેપટોપ જે મળ્યું છે કે અમે ગમાડીશું એના મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા જણાવ્યું જે ક્લાસીસની અંદર રીતે જાય છે એ ક્લાસીસની સિસ્ટમ એવી છે કે સોશિયલ મીડિયાથી જોવા મળે તમામ બાળકો ત્યાં મોબાઈલ મૂકી દેતા હોય. અગાઉ પણ ફર્સ્ટ નીટ આપતી વખતે બાળકને મોબાઈલ મૂકેલા હતા અત્યારે પણ મોબાઈલ ત્યાં મૂકેલો હતો એટલે ત્યારબાદ હવે બાકીની FSMમાં લેપટોપ લઈ છે અને એના બધા ફાધર એના મામા અને અથવા વિદ્યાર્થી છે પૂછપરછ પછી તે આવે તેને સુસાઇડ છે.